પદ્ધતિ પ્રસ્થાયી. હાલ વાતાવરણ વારંવાર બદલાય છે. ગ્લોબલ વોર્મિંગને કારણે અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ જોવા મળે છે. ઉપરાંત જ્યાં રણ વિસ્તાર અને વરસાદ ઓછો પડતો હોય ત્યાં પાણીની બચત અને ખેતી કરવી ખૂબ જરૂરી છે. તે માટે આપણે સિંચાઈ બે પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ છીએ: ટપક સિંચાઈ પદ્ધતિ અને ફુવારા પદ્ધતિ. અહીં અમે બોટલ્સનો ઉપયોગ કરી ફૂલ પ્રેશર આપી વિશિષ્ટ રીતે ઉપયોગ કરીએ છીએ. મોડેલ દ્વારા પૂરા ફાર્મમાં સિંચાઈ થાય છે. રચના: જુદા જુદા આકારો શેપમાં વચ્ચે પાઇપ ગોઠવેલ છે. તેની વચ્ચે બોટલ્સ ગોઠવેલ છે. જરૂરિયાત મુજબ થોડા અંતરે જુદી જગ્યાએ પ્લાસ્ટિક બોટલ્સ ગોઠવેલ છે. જરૂરિયાત મુજબ નોઝલ વાલ્વ ગોઠવેલ છે અને બોટલ્સની બાજુમાં પાઇપ રાખી ત્યાં ફુવારા ફિટ કરેલ છે. ઉપરાંત નાની ડોલમાં મોટર રાખી મોટર દ્વારા પૂરા ફાર્મમાં સિંચાઈ થાય છે. સૌ પ્રથમ મોટર ચાલુ કરો. હવે નોઝલ વાલ્વ દ્વારા પાણી પાઇપમાં જાય છે. પાઇપ દ્વારા પાણી જુદી જુદી બોટલ્સમાં ઉપર ચડે છે. બોટલ્સમાંની હવા પાણીને ખૂબ જ પ્રેશર આપે છે. તેથી બોટલ કમ્પ્રેસર તરીકે કામ કરે છે. હવે પ્રેશરથી પાણી ફુવારામાં જાય છે અને ફુવારો ચાલુ થાય છે. આ ફુવારાથી દૂર સુધી પાકને પાણી પીવડાવી શકાય છે. જરૂર પ્રમાણે વાલ્વ ચાલુ બંધ કરી શકાય છે. કાઇનેટિક એનર્જીનું પ્રેશર એનર્જીમાં રૂપાંતર. આ સિદ્ધાંત પર મોડેલ કામ કરે છે. પર્યાવરણનું પ્રદૂષણ ઘટાડવું, વીજળીની બચત કરવી, આર્થિક બચત થાય, પાણીની બચત થાય, ઓછા વરસાદને વધુ ઉત્પાદન થાય. આ મોડેલ પ્લાસ્ટિકનું હોવાથી કાટ લાગતો નથી અને હળવું હોવાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે. આ મોડેલથી આટલા ફાયદા થાય છે: પાણી બચાવો, પર્યાવરણ બચાવો અને જીવન બચાવો. હું તમને ફુવારા પદ્ધતિનો ડેમો બતાવીશ. Thank you very much.